આજે માણસ દુઃખી કેમ છે? મિત્રો, આજે હું તમારા માટે એક એવી સ્ટોરી લઈને આવ્યો છું કે જે સાંભળ્યા પછી તમને ખબર પડશે કે આજના જમાનામાં માણસ દુઃખી કેમ છે. તો આ સ્ટોરી પૂરી સાંભળવા વિનંતી. એક શહેરમાં આવેલા શોપિંગ મોલમાં એક ખૂબ જ સરસ મજાની એક દુકાન ખોલવામાં આવી અને દુકાન પર લખવામાં આવ્યું હતું કે તમે આ દુકાનમાંથી પતિ ખરીદી શકો છો. દુકાન પર આવું લખેલું જોઈને ઘણી બધી સ્ત્રીઓ તે દુકાનની આગળ ભેગી થઈ ગઈ. બધી સ્ત્રીઓ આ દુકાનમાં જવા માટે ખૂબ જ તૈયાર હતી અને ખૂબ જ બેચેન પણ હતી. સ્ત્રીઓની ખૂબ જ લાંબી લાઈન લાગી. આ જોઈને દુકાનનો મુખ્ય દરવાજો ખોલવામાં આવ્યો. આ સાથે ત્યાં કેટલીક શરતો પણ મૂકી હતી જેને દરેક સ્ત્રીએ પાલન કરવાની હતી. આ શરતો આ પ્રમાણે હતી. 1. કે કોઈ પણ સ્ત્રી આ દુકાનમાં ફક્ત એક જ વાર દાખલ થઈ શકે છે. 2. આ દુકાનમાં માત્ર 6 માળ છે અને દરેક માળ ઉપર દરેક પ્રકારના પતિઓ વિશે લખેલું છે. ખરીદનાર સ્ત્રી કોઈ પણ માળ પરથી પોતાનો પસંદ પતિ ખરીદી શકે છે, પરંતુ એકવાર ઉપર ગયા પછી એ ફરીથી પાછી નીચે આવી શકશે નહીં, સિવાય કે બહાર જવા માટે. બધી જ સ્ત્રીઓને આ શરતો કહીને જ દુકાનમાં દાખલ થવા દેવામાં આવતી. ત્યાર પછી એક ખૂબસૂરત યુવતીને આ દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો. તેથી તે ખૂબ જ ખુશ થઈ ગઈ. તેને પણ બીજી સ્ત્રીઓની જેમ જ પેલી શરતો કહી અને પહેલા માળ પર મોકલવામાં આવી. જ્યારે આ યુવતી પહેલા માળે ગઈ તો પહેલા માળ પર લખ્યું હતું કે આ માળના પતિ સારી કમાણીવાળા છે અને નેક છે. આ લખાણ વાંચીને તે યુવતી આગળ વધી અને બીજા માળ પર ગઈ. અને જ્યારે આ યુવતી બીજા માળ પર પહોંચી તો બીજા માળ પર લખ્યું હતું કે આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે અને ખૂબસૂરત પણ છે. આ વાંચીને આ યુવતી થોડી વાર માટે તો બીજા માળ પર રોકાઈ ગઈ, પરંતુ એમ વિચારીને આગળ વધી કે ચાલો આગળના માળ પર જોઈએ શું છે. એમ વિચારીને તે ત્રીજા માળ પર પહોંચી. ત્રીજા માળ પર લખ્યું હતું કે આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે અને બાળકોને પસંદ કરે છે. આ લખાણ વાંચીને ફરી આ યુવતી આગળ વધી અને ચોથા માળ પર પહોંચી. ચોથા માળ પર લખ્યું હતું કે આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે, ખૂબસૂરત પણ છે અને ઘરના કામોમાં મદદ પણ કરે છે. આ વાંચીને આ યુવતી આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે આ દુનિયામાં આવા પતિઓ પણ છે. ચાલો અહીંયાથી જ પતિ ખરીદી લઉં. પરંતુ તેનું મન ન માન્યું અને તે વિચારવા લાગી કે આ માળ કરતાં પણ વધારે સારા પતિ મને 5મા માળ પરથી મળી જશે. એમ વિચારીને તે 5મા માળ પર પહોંચી. 5મા માળ પર લખ્યું હતું કે આ માળના પતિ સારી કમાણીવાળા છે, નેક છે, ખૂબસૂરત છે, ઘરના બધા જ કામોમાં મદદ કરે છે, બાળકોને પસંદ કરે છે અને પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. આ લખાણ વાંચીને આ યુવતી વિચારમાં પડી ગઈ અને તે વિચારવા લાગી કે આનાથી સારો પતિ મને નહીં મળે. પરંતુ તેનું દિલ ન માન્યું અને વધારે સારો પતિ મેળવવાની ઈચ્છાના કારણે એ 6થા માળ પર પહોંચી ગઈ. મિત્રો, તમને શું લાગે છે આ યુવતીને આ માળ પરથી સારો પતિ મળશે ખરો? કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, જ્યારે આ યુવતી 6થા માળ પર પહોંચી ત્યારે તે માળના દરવાજા પર લખ્યું હતું કે આપ આ માળ પર આવવાવાળી 40,230મી સ્ત્રી છો. આ માળ પર કોઈ પણ પતિ મળતો નથી. આ માળ માત્ર એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે જેથી સાબિત કરી શકાય કે કોઈ પણ માણસને સંપૂર્ણ સંતોષ કરવો આજના જમાનામાં નામુમકિન છે. અમારા દુકાનની મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ પગથિયા દુકાનની બહાર જાય છે અને પુનઃ પધારવાની કોઈ જરૂરત નથી. મિત્રો, જીવનમાં મારી એક વાત હંમેશા યાદ રાખજો કે ખુશી તમને એક દિવસ કે એક મહિના સુધી સંતોષ આપે છે, પરંતુ સંતોષ તમને જીવનભર ખુશી આપે છે. મિત્રો, આ સ્ટોરી પરથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ કે આજના જમાનામાં સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણને કોઈ પણ વાતનો કોઈ સંતોષ નથી અને જે માણસમાં સંતોષ નથી હોતો તે સુખી પણ નથી હોતો. સંતોષ એ જ માણસનું સાચું સુખ છે. સંતોષ ગરીબ માણસને પણ અમીર બનાવી દેશે અને અસંતોષ અમીર માણસને પણ ગરીબ બનાવી દેશે. આ દુનિયામાં જે આપણી પાસે છે, જે આપણને ભગવાનને આપ્યું છે અને તે આપણને ગમે છે, એનું નામ જ સંતોષ. અને જે આ સંતોષને આનંદમાં ફેરવે
તેનું નામ જ જીવન. મિત્રો, આ સ્ટોરી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવા અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.